હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. પહેલાં તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. અત્યારે સવારના 7:30 વાગ્યા છે ને આપણે હજી એક વાસણ પોતું એ બંને બાકી છે. આજે ફેનિલને છે પ્રવાસ ગયો છે એટલે રજા, એટલે થોડાક મોડા ઉઠે એટલે કામ થોડુંક મોડું થાય. તો વાસણને પોતાને એવું કરી નાખી. કપડાં તો મશીનમાં નાખી દીધા ધોવા, એની રીતે ધોયા રાખશે. અને થોડુંક આજ તો સીવવાનું કામ છે એટલે ફટોફટ આપણે કામ કરી અને સીવવા બેસી જાય, વાસણને પોતા કરી નાખી. હું બનાવું? દૂધીનું શાક બનાવું છે, જાહેરના રોટલા, જાહેર બજાર રોટલા બનાવશે. તાર હાટું તાર પપ્પા હાટું ઘઉંની રોટલી બનાવીશ. તમને તો ભાઈ જાહેર બાજરાનો રોટલો નથી ભાવતો ને, તમારા હાટું ઘઉંની રોટલી બનાવીશ અને મારે એક હાટું બાજરાનો રોટલો કરીશ. અરે ઓલા મરચા તરવા જવા વાતું મને વાતું ભૂલાઈ ગયા આવી છે. મરચા તર નાખું ને કાચા ટમેટાનું ઓલા પાકેલ ટમેટાનું સલાડ કરી નાખીશ. પાકલ ટમેટા છે એનું સલાડ. અત્યારે તો આખા મરચા કરે, સંભારો કોઈ ખાવો ન હોય. દૂધોની બનાવી નાખું શાક બનાવીને. અમારે ભાઈને છે આજે રજા, પ્રવાસ દિવસે સ્કૂલમાંથી. આજે 3 દિનની છે. 3 દિવસની રજા છે એટલે મારે મજા પડી ગઈ. એટલે મજા તો કાંઈ નહીં, ભણવાનું હોય એ સારું. અમારે ફેનિલને રવિવારની રજા છે. બોલો, આ આટલી ઠંડી શિયાળાની છે તોય આઈસ્ક્રીમ ખાવું છે. કોમેન્ટમાં કહી દેજો તો અત્યારે આઈસ્ક્રીમ ખવાય કે ન ખવાય? ખવાય. શું ખવાય? શરદી થાય. બધા કોમેન્ટમાં હા લખજો. કોઈ નો હા લખે, બધા કોમેન્ટ કરે ને એમ જ કહે કે નો ખવાય, શરદી થઈ જાય. હા લખજો. એ હું ક્યાંથી હાલે? આમાં લઈ લે બધા. મહિનો અત્યારે ભૂખ પડજો, હવે ખાવું ન હોય કાંઈ તો અત્યારે ભૂખ લાગે એટલે આઈસ્ક્રીમ લઈને બેઠો. પણ એને કોઠો ગરમ છે ને એટલે કાંઈ થતું નથી આઈસ્ક્રીમથી નહીં, કેમ કે ગરમીનું કબજિયાત રહેશે એટલે એને ખવડાવવા માટે જ લીધેલું છે. ડૉક્ટરે કીધું છે કેમ ખાવાનું એટલે ખવડાવીશ. નકર આવી શિયાળાની શરદી હોય અત્યારે થાય, ઠંડીમાં આઈસ્ક્રીમ દેવાય? મિની ચમચી બતાડું જો તમને. એ તો ખબર જ હોય ને, આઈસ્ક્રીમ ખાવાની મિની ચમચી જ હોય. લોખંડની. સારું, હાલો ખાવા માંડ. ચાલો રોટલા બનાવવા બાજરીના. આ અમારા ગામડાનું દેશી ભોજન છે. બાજરાના રોટલા, શાક. દેશી ખાવું હોય ને તો ગામડામાં આવવું પડે. બસ બસ બસ, ચો એ ગયો તાવડીમાં. લ્યો ચાલો. હાલો મિત્રો, આપણે આવી ગયા છે જમવા. અને જમવામાં તો હું જ છે ખબર છે એ તો તમને. દૂધીનું શાક છે, રોટલી છે, જો બાજરીના ને જુવારના રોટલા છે. જમવા બે અમારે ફેનિલભાઈને જો દૂધીના શાકમાં ચોરીને ખાવું હોય એટલે સેજ થોડોસો રાખી ચોરીને ખાઈ લઈએ. બાપાએ ખાવા ગયા, પપ્પા કીધું એટલે એક બે શબ્દ બોલો 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 બોલો. બોલતા જ નથી. જમવા બેસી ગયા છે તો ચાલુ છે, ચાલુ છે. આયલા રાખે ગયો તો એમ. જો 1:30 વાગી ગયો છે, આજ તો વહેલા આવી ગયા છે. આપણું ચોરેલું તૈયાર થઈ એટલે ગયું. 1:30 વાગે જમવા બેસી ગયા. હા ભૈયા. આ જો છાઈશ પાપડ, હવે બે જાય ખાવા. ગોળ, પાપડ. જમવાનું તો અત્યારે ને ઈ જ હોય, બીજું શું હોય બપોરનું? બે જાય ખાવા. હવે કાલ તાર રજા છે, કાલ દાળ ભાત કરશું ને આપણે દર રવિવાર કરી. 3 દિનની રજા હે 3. ચાલો મિત્રો, ચણા ખાવા. ચણા તૂટવાનું ચાલુ થઈ ગયું છે. આપણે તો પરબરા ખાવાના હોય. ચણા તોડે છે. હાલો શેડા ખાવા. ઘરની જમીન નથી પણ ઉભર ને પેલા મળે કોઈ બી વસ્તુ.
અમારે કઈ જમીન નથી પણ આવેલા હોય ચણા ચણા મસ્ત છે. ધોયેલા સા ના ના ધોવાના. ખારવાળા છે ને જયા સાહેબો છે ને શેકીશ ખાઈ જેવું એટલે કિડલાઈ તોડી લો અત્યારે. જયેશ શું કરે છે અત્યારે? જયેશ શું કરતો હતો? જયેશ અંદર છે. બોલાવજો પાસે. હા જો અમાર છોકરા છે ખેર આવે છે ઉત્તરાયણ પતંગની ચર્ચા કરે છે. ફિરકો કેવો લેવો, પતંગ કેવો લેવો, દોરી કેવી લે કેવી લેવી દોરી દોરી કેવી લેવાય? હવે ચાઇના વાળીના થામાં આંગરાય કાપી નાખશો. જો એના આંગરા બેહારી દીધા છો હોતઈ. આ પતંગો એટલી ઉડાડે છે હવે અને એમાંય 3 દીની રજા. તમારે રમત ધમુ રજા છે કે આનંદ પ્રવાસ ગયો એટલે રજા. તારે ઠેની રજા. પતંગની ચર્ચાઓ હાલશે. હવે ઉત્તરાયણ તો હજી વાર છે પણ અટાણથી પતંગની કેટલી પતંગ લીધી ને કેવો દોરો લેવો ને કેવી ફિરકી લેવી કા પતંગ પતંગ નથી દેખાવી મારી વિડીયો. પતંગ નથી દેખાવી મારે તને દેખાડવો છે અને અમારા ભાઈને ફોન લઈને જ પડ્યું રહેવું છે ને. લ્યો હજી એક અમારે જા ભાઈ રહી જતા હતા તે આવી ગયા. આ બધા અમારા લાલા ભાઈ મિત્ર છે એવો બધા. એક હજી ભાઈ રહી જતા હતા તે આવી ગયા. કા ધર્મ તારે પતંગ નું કેમ છે ઉડાડવી? કેદી? ઉત્તરાયણ ના દિવસે. બસ ઉત્તરાયણ ના દિવસે જ. જો લ્યો ઉત્તરાયણ ના દિવસે 50 પૂરી થઈ જાય. લ્યો 50 પતંગ ઉડાડવી છે ને 50 પતંગ ઉડાડવી. 2.5 કિલોમીટર 2500 મીટર. 250 કેટલા 2.5 કિલોમીટરની દોરી. હાલો આ તો બહુ વધી ગયું માણા. 10,000 મીટર. અરે આવ્યો 900 રૂપિયાનો કાકા. 650 માં ચાઇના. અમાર ચાઇના ક્યાં લેવો તો? ચાઇના સસ્તો આવતો હોય. કેટલી પતંગ બોયલા? જો હવે ખીર ને કેમ ઓલી લઈ આવશે એવું લાગે ને તો આપણે ઓલી કાનો માત્ર નો બાંધી ઠેક એટલે એને બાંડો કહેવાય. આમાં લ્યો બા છોકરાઓ કે બાંડો ને પૂછડી વાળામાં કેવાય છે. ચા પતંગ કેવી છે? 400 વાળી હતી ને એલા. ગોળ ડીકો 400 ની 5 પતંગ બોલે. સોટા ભીમ ભૂકા બોલાવી દે આઈડું નથી. અમારે કર્મને ખબર પડે આમાં સાદર ને ઓલી ને તારોડિયો ને. ચાલો અત્યારે રાતના વાગ્યા છે 9 અને આપણે લીલા ચણા શેકીશી. અમારી ઘરે એક મહેમાન આવ્યા છે એ હમણાં હું તમને બતાવું. મહેમાન લીલા ચણા લઈ આવ્યા છે એટલે અત્યારે શેકીશી ને હમણાં બધાય ખાવું પછી. તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ.